ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો। આ પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે, ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર 3 દિવસનો શિવરાત્રિ મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે। દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પૂજા અને અર્ચના કરવાનો આજે અવસર મળ્યો। શિવરાત્રીનો પવિત્ર દિવસ છે। આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે। આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રિ પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે, શ્રદ્ધાથી મનાવી રહ્યા છે। અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે, આનું વર્ષોથી મહત્વ છે। અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્વ છે, એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। કુંભને કારણે વાતાવરણ ખૂબ બન્યું છે, એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે। દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રિમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ। આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે। મારું નામ જીલ મોહનાની છે। અમે વેરાવળમાં રહીએ છીએ ને અમે હર મહાશિવરાત્રિ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। અમે બહુ ધન્ય છીએ કે અમે વેરાવળમાં રહીએ છીએ ને અમે હર સાલ સોમનાથ દાદાના દર્શન મળે છે। અમે અહીંયા બહુ મિન્નતે માંગીએ છીએ અને હર વર્ષથી મિન્નતે પૂરી થઈ જાય છે અને અહીંયા બહુ બહારનાય માણસો આવે છે દર્શન કરવા ને બધાને બહુ મિન્નતે માંગી છે અને મને ભરોસો છે કે એ બધાની મિન્નતે પૂરી થઈ ગઈ છે। સોમનાથ દાદાને એ પ્રાર્થના કરીએ કે અમારા જે દેશ છે એ જેટલી તરક્કી ઉપર છે એનાથી વધારે તરક્કી ઉપર જાય ને સોમનાથ દાદાનો આશીર્વાદ આખી સૃષ્ટિ ઉપર એવો જ બનાવ્યો રહે જેવો હમણાં હાલે છે।